માત્ર ને માત્ર સામાજિક લાગણીને ધ્યાનમાં રાખી અમારી જવાબદારીના ભાગરૂપે અમે બધાય લોકોએ સ્વયંભૂ પોતપોતાની જવાબદારીએ અમે આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું હતું। જય કોળી સમાજ। બગદાણાની બબાલમાં સમાજ એક અલગ દિશા તરફ જઈ રહ્યો હોય, બીજી બાજુ નવનીત બાલદિયા કંઈક અલગ કહી રહ્યા હોય અને જે આગેવાનો એટલે હીરા સોલંકીથી લઈને પરસોત્તમ સોલંકી અને બધા ઉપર સમાજની આસ હતી એ હવે બીજી દિશા તરફ જઈ રહ્યા હોય, એ બધું જ અલગ અલગ ચાલી રહ્યું છે। આખી બબાલનો મૂળ એ હતો કે નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ। કઈ રીતના ન્યાય મળવો જોઈએ? તો તપાસ સરખી રીતના થવી જોઈએ। જ્યારે બગદાણાની બબાલની શરૂઆત થઈ એના પછી બધા એવું કહ્યું કે એસઆઈટીની રચના થવી જોઈએ। એસઆઈટીની રચના થઈ ગઈ, હજુ પણ કોળી સમાજના આગેવાનો એનાથી ખુશ નથી અને કોળી સમાજના આગેવાનો એક દિવસ લાઈવ કરી અને એવું કહે છે કે અમે જો ન્યાય નહીં મળે તો બગદાણા જઈને આત્મવિલોપન કરીશું। 15 તારીખ આપવામાં આવી હતી અને ગઈકાલે મોટાભાગના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા, પણ બગદાણાના મંદિરે પહોંચે પહેલાં જ પોલીસે એમને ડિટેન કરી દીધા। 4 જેટલા યુવાનો એવા હતા કે ત્યાં પહોંચ્યા, એમાંથી એક વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો। પોલીસ ત્યાંથી એ યુવાનને લઈ ગઈ અને ત્યાં જે વહેલી સવારે આખી ઘટના બની એના પછી પોલીસ છાવણીમાં આખું બગદાણા મંદિર છે ફેરવાઈ ગયું। આના પછી કોઈ એવું ન કરે એના માટે પોલીસ એકદમ સતર્ક થઈ ગઈ। પણ પ્રશ્ન એ થાય છે કે તમે પહેલાં કહ્યું કે એસઆઈટીની રચના કરો, એસઆઈટીની રચના થઈ ગઈ, પોલીસ સામે તપાસ કરો તો પોલીસ સામે તપાસ 17 તારીખે એસઆઈટી પૂછપરછ કરવાની જ છે। હજુ ન્યાય એટલે શું અને ન્યાય માટે આ હદ સુધી કેમ જવું પડે એ મોટો પ્રશ્ન છે। કારણ કે નવનીતભાઈનો ગઈકાલે જે વિડીયો આવ્યો એમાં એવું કહી રહ્યા છે કે મને એસઆઈટી પર ભરોસો છે અને આપણા સમાજના કોઈ પણ યુવકે કે સમાજના આગેવાને આવું કંઈ કરવાનું થતું નથી। એટલે નવનીતભાઈ કંઈક અલગ કહી રહ્યા છે, કોળી સમાજના આગેવાનોનું સ્ટેન્ડ કંઈક અલગ છે, એક બાજુ હીરા સોલંકીએ અલગ અલગ નેતાઓને મળી રહ્યા છે। એટલે આખો કેસ કઈ દિશા તરફ હવે જઈ રહ્યો છે એ ખબર નથી પડી રહી। પણ જે લોકોએ ચીમકી આપી હતી એ લોકોનો વિડીયો રાત્રે આવ્યો છે અને એ વિડીયોમાં એવું કહી રહ્યા છે કે આ કોઈ રાજકીય સ્ટન્ટ કે એવું કશું જ ન હતું, અમે કોળી સમાજ માટે અને નવનીતભાઈ માટે જ આ બધું કરી રહ્યા છીએ। તો પહેલાં વિસ્તારથી સાંભળીએ એમને કે આ મગજમાં એમને વિચાર ક્યાંથી આવ્યો કે એમને આવી રીતના કોઈ ચીમકી આપવી છે અને જો ન્યાય નહીં મળે તો આગળ શું થઈ શકે છે તે સાંભળીએ। મારું નામ હરેશભાઈ પી મેર, ભાવનગર। હું અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર ન્યૂ દિલ્હી ગુજરાત પ્રદેશ કારોબારી મેમ્બર। હું એક કોળી સમાજનો એક સામાન્ય સેવક છું। તારીખ 11 તારીખના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી અને સામાજિક આગેવાનોની સાથે સંકલન કરી અને કારણ કે બગદાણાના નવનીતભાઈ બાલદિયાની સાથે જે એની ઉપર જે હિસ્કારો હુમલો કરવામાં આવ્યો છે એ હુમલામાં નવનીતભાઈને ન્યાય મળે અને નવનીતભાઈના કહેવા મુજબ જે આરોપી તરીકે જે જયરાજ આહિરનું નામ આવે છે તો એ મુજબ અવારનવાર આવેદનપત્ર, રજૂઆત સોશિયલ મીડિયાના માધ્યમથી આખા ગુજરાતની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા, પણ ખરેખર આમાં ક્યાંક ને ક્યાંક મોટા માછલા છટકી જતા એવું લાગતા અમે અંદરો-અંદર સામાજિક આગેવાનોએ નક્કી કરી તારીખ 11ના રોજ અમે બધાએ નક્કી કર્યું કે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે અને મુખ્ય કાવતરાખોર જયરાજ આહિરનું જ્યાં સુધી આમાં એફઆઈઆરમાં નામ નહીં દાખલ થાય ત્યાં સુધી અમે તારીખ 15ના રોજ બગદાણા મુકામે ગુરુ આશ્રમ બગદાણા ખાતે અમે બધાએ 16 જણા આત્મવિલોપન કરવાની જે ચીમકી ઉચ્ચારી હતી એમાં છેલ્લા 3 દિવસથી અમે ભાવનગર અને ભાવનગર જિલ્લાના આ જેટલા તમને વિડીયોમાં દેખાય છે બધા આગેવાનો છેલ્લા 3 દિવસથી અમે બગદાણા મુકામે આવેલા જુદી જુદી જગ્યાએ અમે રાત્રિ રોકાણ કરી અને આજની તારીખ 15ના રોજ 11 વાગે જે અમે આત્મવિલોપન કરવાની અમારી જે તૈયારી હતી એના ભાગરૂપે આજ રોજ વહેલી સવારે 4 વાગે પોલીસ દ્વારા અમને તમામને ઊંઘતા ઝડપી લેવામાં આવ્યા હતા। આ કાર્ય ફક્ત ને ફક્ત નવનીતભાઈને ન્યાય મળે અને એક સમાજના એક સેવક તરીકે મારી એક જવાબદારીને મારી ફરજમાં આવે કે મારા ભાઈને મારે ન્યાય અપાવવો જોઈએ, એના માટેનું આ એક પગલું હતું। આની અંદર હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી। આજ રોજ મને એક વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક ભાજપને, કોંગ્રેસને ફલાણું ઢીકણું કરવામાં આવે છે। ખરેખર આમાં કોઈ પક્ષાપક્ષીની વાત નથી, માત્ર ને માત્ર સામાજિક લાગણીને વશ થઈ અને નવનીતભાઈને ન્યાય મળે, કોળી સમાજને ન્યાય મળે એના માટેનું આખું અમારું આયોજન હતું। પણ સવારમાં 4 વાગે અમારી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી, એટલે પ્લીઝ મહેરબાની કરી
આમાં કોઈ પક્ષાપક્ષીની વાત ન કરતા આમાં કોઈ 0% પણ રાજકારણ નથી. માત્ર ને માત્ર સામાજિક લાગણીને ધ્યાનમાં રાખી અમારી જવાબદારીના ભાગરૂપે અમે બધાય લોકોએ સ્વયંભૂ પોતપોતાની જવાબદારીએ અમે આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું હતું. જય કોળી સમાજ.